આજે મને આનંદ એ વાતનો છે, 4 દિવસથી આપણે બધા વ્રજમાં આવ્યા છીએ. આ તડકામાં જયમાં પછી અમદાવાદમાં કામવાળી ન આવી હોય તો ચોકડીમાં વાસણ ઘસો મારવાલા. બેન રાજકોટની જ વાત કરો ને, બપોરે સુર્યા વગર ચાલે છે. મારે જે કેવું છે તે આ છે. ધીમેકથી આપણા ઘરવાળાને કહીએ, 2 નોકરના ફોન નંબર તમારી પાસે છે ને 2 મારા છે. જેને લાગે એને બોલાવો, 100 રૂપિયા લે તો એને વાસણ. અને આજે વ્રજનો પ્રભાવ જુઓ, વ્રજનો માહોલ જુઓ. ભારે જયમાં છે, જેવું તેવું નથી જયમાં હે. અને તડકો કેવો છે. કાઠિયાવાડમાં 50 વર્ષ પહેલાં મેં કહેવત સાંભળી હતી, ભાદરવામાં બાજરો વઢાતો હોય ને આવી ગરમી પડતી હોય ને, ઘણા ભાગીને સંન્યાસી થઈ જાય. આ સાચી બની ગયેલી હકીકત છે. તો એવા ભાદરવામાં ક્યાંય પંખો છે, ક્યાંય એસી છે મારવાલા? તમને બધાને તો અહીંયા બેસવું ગમે છે ને, એનું કારણ ઈલાબેન નથી. ઈલાબેન નિમિત્ત છે. એનું કારણ આ વનરાય જુઓ, આ વૃક્ષો જુઓ, આ બધું ત્યાં અમદાવાદમાં છે. પણ અહીંયા સ્પર્શ કોનો થયો છે? તો અહીં ગરમી લાગે છે? એક પાંદડું નથી હલતું. જે જેવું કહેતા હતા વ્રજમાં જાય ને તો ઘણા એમ કે એક પાંદડું નથી હલતું, પણ એને સાંભળવું છે, હલે તો અવાજ આવે તે ન સાંભળી શકે, એટલે હલતું નથી. આટલો તડકો છતાંય આજે મેં આ બેનને કીધું આપણે 4-5 કરી લઈએ. આ બધા આરામ કરતા હોય તો હજી તો અહીંયા આવ્યા ત્યાં ઓલું ગોળની આજુબાજુ મધમાખી આવી જાય ને તો મને આનંદ એ વાતનો છે. એકાદું ગાવાનું છું, આ લોકોનું વાહ વાહ ગાઈ લે. મને આનંદ એ વાતનો છે કે તમે બધાય ફક્ત સાંભળીને મારી પ્રશંસા ખોટી નથી કરતા, અને છતાંય ખોટી કરો છો. મારી પાસે કશુંય નથી. વાકપતિ કોને કહેવાય ખબર છે? વલ્લભને. તો જેની પાસે પૈસો હોય ને પૈસા ઉછી ના આપે, જેની પાસે વિદ્યા હોય ને જ્ઞાન આપે, જેની પાસે કળા હોય ને કળા આપે. મારા વલ્લભ પાસે વાણીનો પતિ છે ને, તો એણે મને વાણીનું દાન કર્યું છે. એ દાન તમને પીરસું છું. બ્રાહ્મણને અમે નાના હતા ને તો મારી બા અમને સીધું તૈયાર કરી દે, પછી કે દયાવ. તો અમે દેવા જઈએ ને એટલે ઓલા બ્રાહ્મણ પત્ની શું કહે, એ હમજો બેનનો છે ઓલા ઠાકોરજી વાળા. શું કહે? મારી બાનું નામ શું? ઠાકોરજી વાળા. એટલે એ બાપા શું કહે ખબર? બેબી અહીંયા આવ. એ છે ને રસોડામાં મૂકી દે ને, તમારા ચોખા એવા સરસ હોય છે ને કે અમાર કોઈક મહેમાન આવે જમાઈ આવે ને તો કામના. તો મને છે ને એવું દાન કર્યું છે, હારા માયલું. સમજા મારવાલા? હવે વાત કરવી છે તાલવનની. પહેલા દિવસે મધુવન ગયા તા, પણ પેલા આવે તાલવન. આજે 84 કોષની પરિક્રમા છે, એમાં 22 બેઠક છે. તાલવનમાં બેઠક નથી. વલ્લભ કૃપા કરશે તો આપણે 22 બેઠક જઈશું, પણ થોડીક બધાએ ઉતાવળ રાખવાની. હવે અત્યારે બેઠક બંધ થઈ જાય, નહીતર મને એવું હતું કે આજે આપણે, પણ વલ્લભને આપણે શ્રમ દેવાય નહીં. તો પહેલાં હવે તાલવન. તાલવનમાં તમે બધાય ભાગવત સાંભળો છો.
બધાય દસમ સ્કંદ સાંભળો છે, એટલે એનું વિવરણ વધુ નહીં કરું. તાલવનમાં ધેનકાસુર રહેતો હતો. ધેનુક એટલે શું? ગધેડો. હવે ત્યાં એટલા બધા સુંદર ફળ થાય એટલે સખાઓ બધાય ઠાકોરજીને કે લાલા એટલા સરસ વૃક્ષ છે, એટલા સરસ ફળ છે, પણ ઓલો અમને ખાવા દેતો નથી. કોણ? ઓલો ગધેડો. ઠાકોરજીએ દાઉજી સામું જોયું. દાઉજીએ એક પાટું માર્યું એટલે સામો મારવા આવ્યો. दाऊजी के ओहो मैं व्रज को राजा और मौके पास आवे क्या गोल 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 फेरवीन फेंको. ओला बधा वृक्ष पड़ी गया ने पाका पाका फल बधाए खाधा. तालवन तालना वृक्ष. एक मिनिट रेखो कासुर ने पण तमने एक रहस्यनी वात कहूं. दाऊजी केवा हता? रूपाळा के काळा? छतांय व्रजमां दरेक दाऊजीना दर्शन करजो काळा छे. हवे एनुं रहस्य कहूं. ज्यां ज्यां ठाकोरजीने स्पर्श सामानो नहोतो करवो, उद्धार नहोतो करवो, ए दाऊजीमां ठाकोरजीए पोतानो आवेश मूक्यो. आवेश એટલે સમજાય છે ને મારવાલા? તો પ્રભુના આવેશ દ્વારા દાઉજીએ માર્યો ધેનકાસુરને. તો એ દાઉજી કેવા કહેવાયા? કાળા. આપણે હમણાં ખીચે દાઉજી જાશું કાલે કે પરમ દિવસે. તમે દર્શન કરજો કાળા. તમે માવનથી આગળ દાઉજી જજો કાળા. વ્રજમાં દાઉજી કાળા જ, કારણ કે બધેમાં આવેશ કોનો છે? ઠાકોરજી. આ બધું તમને સમજાય છે? હું સમજાવું છું. સાચું કહું ને? ગતરમ બતરમ નથી થતું ને? હવે મારે જે વાત કરવી ત્યાં જ. હવે ઘરે આવ્યા એટલે રોજ ઠાકોરજી કોઈનો ઉદ્ધાર કરે ને, માં આજ દેખ લાલા ને તૃણાવત કો મારા, માં દેખ આજ સકટાસુર કો. દાઉજી એવા વખાણ કરે, એવા વખાણ કરે, ઠાકોરજી કાંઈ બોલે જ નહીં. હવે આજે દાઉજી આમ પોરહાતા પોરહાતા આવ્યા કે આજે મારું નામ દેશે કે દેખ મૈયા દાઉજીને ધેનકાસુર કો મારા. ઘરે આવ્યા, વાળું કરવા બેઠા. બ્યારું કરત નાથ હસ હસ બ્યારું. તમને કાઠિયાવાડનું એક રહસ્ય કહું. ગુજરાતમાં હવાર શું કે? હાલો નાસ્તો કરવા કે ને? બપોર કે હેડો તાર ખાવા. 4 વાગે કે હેડો થોડું ત્યારે ચાર ખાવું હોય તો. અને રાતના કે ખાઈ લો તાણ. અમારા સૌરાષ્ટ્રમાં નો કે, કારણ વ્રજની ભાષા છે અમારા સૌરાષ્ટ્રમાં. દાખલો દઉં, અમારે સવારે શિરામણ કહે. શું કહે? કલેવુંનું કાઠિયાવાડી શું થાય? શિરામણ. બપોર અમે ન કહીએ હાલો ખાવા, અમારે જમવાનું હોય કે પ્રસાદ હોય. 4 વાગે અમે એમ ન કહીએ થોડું ખાઈ લો, હાલો રોંઢો કરી લઈએ. સાચું ખોટું મારવાલા? અને રાતના અમે શું કહીએ? બ્યારું, હાલો વાળું કરવા. તો ઠાકોરજી સાંજે વાળું કરે છો, હેડો તાન ખાવા નહીં. આ તો આનંદનો વિષય. ગુજરાતે મારું જ, કાઠિયાવાડે મારું જ, ભારત મારું જ. હું સનાતની છું. એનું રહસ્ય કહું. આખી દુનિયા ભેગી થઈ હતી, વર્ષો પહેલાંની વાત છે. ગણતરી કરે 1 2 3 4 5 6 7 8 9 અટકી જાય. હવે 9 9 કરે તો 1000માં કેટલા થાય? 2000, 5000, કરોડ, અબજો સુધી બધા ગોથે ચડ્યા. ત્યારે આપણો ભારતનો એક વૈજ્ઞાનિક હતો ને, જે ભારતને બધા એમ કે હે ઠીક, એ લોકોને તો કશી ખબર ન પડે, આપણે ભારતીય છીએ ને
સનાતની છે ને એની વાત મારે કરવી છે. ખુમારી રાખવાની. ત્યારે પેલા વૈજ્ઞાનિક આઈ વોન્ટ ટુ સે સમથિંગ. ઓલા કે આ શું કહેશે? એ કે આ ગણતરી કરીએ છીએ. શું કેવું છે? કે મારે કેવું છે, भारत दुनिया ने जब गिनती की शुरुआत, दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दी आसान. समझा बधाई? भारत ने शून्य देकर गिनती कर दी आसान. हमारा कृष्ण नो देश છે. કારણ પૂર્ણમિદમ પૂર્ણમાદાય. શૂન્યમાં શૂન્ય ઉમેરો તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય બાદ કરો તો શૂન્ય, શૂન્યને શૂન્યથી ગુણાકાર કરો તો શૂન્ય, અને શૂન્યને શૂન્યથી ભાગાકાર કરો તો શૂન્ય. એટલે વલ્લભે કૃષ્ણાશ્રયમાં કહ્યું છે, 7મી 8મી કડી, પૂર્ણાનંદો હરિતસ્માત. ખોટું નથી કહેતી ને કાંઈ? એવા દેશના છીએ. તમે ફોરેન જાઓ ને તો તમને કોઈ એમ ન પૂછે તમે મહાદેવના દેશવાળા, તમે આ માતાજીના દેશવાળા. અમે વર્લ્ડ ટૂર કરી છે. મારો દીકરો અમેરિકા રહે છે અને અમે ઠાકોરજી પધરાવીને જઈએ. અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા ને તો માઇનસ પહેલાંમાં ગયા હતા, તો ઠાકોરજી પધરાવીને ગયા અને કોઈ હતું નહીં, તો ઓલા ગોળા બરફના વાળીને મારા ઠાકોરજીના હાથમાં દેતી હતી. તો દોડિયા વાવ્યા, લોર્ડ કૃષ્ણ લોર્ડ કૃષ્ણ લોર્ડ કૃષ્ણ. મારે ઓળખાણ ન આપવી પડી, બીજાની ઓળખાણ આપવી પડે. હો, આ મારો કૃષ્ણ છે, એના સેવક છે મારા વાલા. આખી દુનિયા હરે કૃષ્ણ કરે છે. આપણે હરેક ક્રિશ્ચિયન લોકો શું બોલે સમજી ગયા નથી કેવું? તો આવા વાત તાલવનની કરતી હતી, વચ્ચે થોડી આડા ફાટે વહી ગઈ. એટલે ઘરે આવ્યા ને વાળું કરતા હતા. ઠાકોરજી કે માં, અરે આજ તો દાઉજીને એસો કયો બાથી મત કર. દાઉજી આમ કે બરાબર હો લાલા, કે બે ભાઈ હોય ને બહુ બધું આવું હોય. વળી કે અરે મૈયા રોટી પરસ, ફિર મેં બાત સુનાવું. ઠાકોરજી દાઉ ભૈયા કે આજ તો આ ખાતો જાય છે ને વખાણ કર. અરે દાઉજી ને આજ તો यूं बल दिखाया, वाके लिए तो वाको नाम पड़ो बलराम. मैया के हो ત્યાં રોહિણી મૈયા આવ્યા. ક્યાં કયો બલને, ક્યાં કયો? બેઠ મૈયા બાત સુનાવું. ત્યાં નંદ બાબા આવ્યા. અરે यूं लटक मटक के बोल रहे क्या किया? अरे बाबा आज तो दाऊ भैया ने ऐसो काम कियो. क्या कियो? એ ગધેડો માર્યો. દાઉ ભૈયા ઉભા, હું તારા આટલા વખાણ કરું? ધેનકાસુર નો કીધો વાંધો નહીં, રાક્ષસ તો કેવો તો ગધેડો કહેવાય. કાલથી તારી ભેગો આવીશ. ઠાકોરજી કે એટલું જ જોઈશ. કાલે મારે યમુનાજીમાં નાગ દમન કરવાનું છે અને આપ શેષ રૂપ છો. આપ ભેગા આવો ને તો શેષજી હોય તો મારે આ નાગને કાંઈ કરી શકાય. આ બધી પ્રભુની લીલા વાત કરતા હતા તાલવનની. આગળ મારા ઘરવાળા મને એમ કે ટૂંકમાં કહેતી હોતો. આપણે સીધું એમ કહી હું તમને પ્રેમ કરું છું, સામે વાળાને મજા આવે? સાચું કહેજો, આવે? શરૂઆતમાં શું કહે? તમારા ડ્રેસીસ બધા બહુ સરસ, તમારી હેરસ્ટાઈલ સરસ. તમે ન આવો ને તો ક્લાસમાં ખાલી લાગે. પછી ધીમેકથી કહે આપણને, સીધું કહી દે એ ભાઈ આગળ વધો. તો પ્રભુની દરેક લીલામાં રસ હોય ને, વાત કરવી છે રસો હોય નહીં તો રસ હોય ને તો આનંદ આવે મારા વાલા.
તો આ તાલવનની હવે સામનેજી ને ઠાકોરજીની નિકુંજ લીલા. મિલનભાઈને કઈ જવું હોય તો કહેજો, એટલે આપણે નિકુંજ લીલા. સામનેજી સખીઓ સાથે વિહાર કરવા નીકળ્યા. એટલા સુંદર તૈયાર થયા હતા. શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. કાલે આપણે બધા હોલમાંથી બહાર જમીને સત્સંગ કરીને નીકળ્યા. ગિરિરાજ બાવાની ઉપર ચંદ્ર 16 કળાએ ખીલેલો હતો. તમે બધાએ જોયો તો? સાચું કહેજો મારા હમખાઈ. એ ચંદ્રની અંદર